એલસીબી દ્વારા દારૂ અને જુગાર પકડાયો અને માનકુવા પોલીસ સ્ટેશન હદમાં ચોરીનો ભેદ ઉકેલાયો. માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ તાજેતરમાં ભારાસર અને સામત્રા બનેલ ચોરીના બનાવ બન્યા હતા. ખાનગી બાતમીના આધારે માનકુવા પોલીસ સ્ટેશન હદમાં થયેલ ચોરીમાં બનુભા તેજમાલજી જાડેજા રહેવાસી કોટડા નખત્રાણામાં સામેલ હોય અને ચોરીનો માલ વેચવા ભૂજ આવી રહ્યા હોવાની બાતમી મળતા માનકુવા પીઆઈ વસાવા સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા એક બોલેરો ગાડીની તપાસ કરતા સોનાના બિસ્કિટ, ચાંદીના ઘરેણાં, અલગ અલગ દેશની ચલણી નોટો સહિતના મુદ્દામાલ હોય અને જેને આધાર પુરાવાના પોલીસ દ્વારા કડક પૂછપરછ કરતા બનુભા તેજમાલજી જાડેજાએ જણાવ્યું કે આશરે 10-20 દિવસ પહેલા પોતે અને મિત્ર અજીતસિંહ અનુભા જાડેજા રહેવાસી મુન્દ્રા ખત્રી તળાવ પાસે બંધ મકાનમાં હાથ સાફ કર્યો હતો અને સામત્રામાં બંધ મકાન તાળા તોડી અજીતસિંહ અને વિક્રમસિંહ શોઢાએ ચોરીની કબૂલાત કરી જેથી આગળની કરેલ છે. આ ચોરીનો ભેદ ઉકેલવા માનકુવાના પીઆઈ વસાવા સાહેબ સાથે પંકજભાઈ, ઉપેન્દ્રસિંહ, મયુરસિંહ અને ભૂપેન્દ્રસિંહ અને ખાસ કરીને એલસીબીના ટીમના સહયોગથી ચોરીનો ભેદ ઉકેલ્યો. એલસીબીના પીઆઈ ચુડાસમા સાહેબ અને પીએસઆઈ રબારી સાહેબની સૂચના અનુસાર માંડવી અને કઠોરામાંથી ધાણી પાસાના જુગારીઓને પકડી પાડી જેથી પોલીસ સ્ટેશનમાંથી આરોપીને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે અને એલસીબી દ્વારા પદ્ધર પોલીસ સ્ટેશનમાંથી 1,42,000 જેટલી રકમનો દારૂ અને બિયરનો જથ્થાને પકડી આપવામાં આવ્યો છે. રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ.